પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, જય મસીહી. આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પવિત્ર આત્મા જ્યારે મંડી પર ઉતરી આવ્યો ત્યારે તેઓ અન્ય ભાષાઓ બોલવા લાગ્યા. અને આ પવિત્ર આત્માના સામર્થ્યનું આ એક કૃપાદાન છે કે જે કૃપાદાન દરેકને વહેંચીને આપવામાં આવેલું છે અને એ કૃપાદાનનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ એમ પવિત્ર શાસ્ત્ર કહે છે. અને એટલે અમારા કેટલાક વચનો છે. એકચ્યુઅલી યશાયા પ્રબોધકે તો ભવિષ્યવાણી ઉચ્ચારેલી કે મારા લોક યશાયા 28 અને 11મું વચન, કેમ કે બોબડા હોઠોથી તે અન્ય ભાષામાં લોકો સાથે વાત કરશે. મારા લોકો કહે છે કે બોબડા હોઠોથી એમને એટલું બધું જબરું બોલતા આવડતું નથી, પણ છતાંય પવિત્ર આત્માનું સામર્થ્ય આવે અને લોકો સાથે અન્ય ભાષામાં વાત કરે. તો ભવિષ્યવાણી હતી. પણ પ્રેરિતોના કૃત્યો 11મો જે 1-8 વચન, પિત્તર યાફામાં હતો ત્યારે તેને દર્શન થયેલું અને વિદેશીઓમાં દેવનું વચન પ્રગટ થયું છે. જ્યારે એ કૈસરિયામાં આવ્યો ત્યારે કેટલાક વિદેશીઓ એને મળ્યા અને ત્યાં તેણે બોલવાનું શરૂ કર્યું. એટલે કે તેઓની વચ્ચે પ્રભુનું વચન આપ્યું ત્યારે તેઓ પર પવિત્ર આત્મા ઉતરી આવ્યો, વિદેશીઓ પર પણ, અને તેઓ પણ પ્રભુનું વચન પ્રગટ કરવા લાગ્યા. તેઓ પણ અન્ય ભાષાઓ બોલવા લાગ્યા. તેઓ પણ ચમત્કારો કરવા લાગ્યા. એટલે કે પવિત્ર આત્મા કેવળ એક જ જગ્યાએ, એક જ ભાષામાં, એક જ કોમમાં છે એવું નહીં. પ્રભુનું વચન જ્યાં જાય ત્યાં બધે પવિત્ર આત્માનું સામર્થ્ય એ લોકો પર ઉતરી આવે છે. પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાય 44-48 વચન, પિત્તરે જ્યારે ભાષણ કર્યું કરતો હતો ત્યારે વિદેશીઓ પર પવિત્ર આત્માનું દાન તેડવામાં આવ્યું અને તેઓ અન્ય ભાષાઓ બોલવા લાગ્યા અને તેઓ દેવની સ્તુતિ કરતા હતા. તેણે તેઓને બાપ્તિસ્મા પણ આપ્યું. એટલે આ યાફાની જ વાત, અને ત્યાં પણ પ્રભુએ પવિત્ર આત્માના સામર્થ્યમાં પિત્તરનો ઉપયોગ કર્યો. એણે પ્રભુનું વચન આપ્યું, લોકો પર પવિત્ર આત્મા ઉતરી આવે, તેઓએ પણ અન્ય ભાષા બોલવા લાગ્યા. અન્ય ભાષાઓનું કૃપાદાન છે. અને જે કૃપાદાનો 1 કોરિન્થી 12 અને 4 પ્રભુએ વહેંચીને આપેલા કૃપાદાનો અનેક પ્રકારના છે, પણ આત્મા તો એનો એ જ છે. દાખલા તરીકે કોઈને ચમત્કાર કરવાનું કૃપાદાન હોય, કોઈને અન્ય ભાષાઓ બોલવાનું કૃપાદાન હોય, પણ કે છે એ કૃપાદાન દેવ તરફથી છે. કૃપાદાનો અનેક પ્રકારના છે, પણ આત્મા એનો એ જ છે. કોઈને ભિન્ન ભિન્ન ભાષાઓ બોલવાનું કૃપાદાન આપવામાં આવેલું હોય, પણ એ બધામાં દેવનો આત્મા, દેવનું સામર્થ્ય હોય છે. એ આપણે યાદ રાખવું જોઈએ. કૃપાદાન અન્ય પ્રકારના ગમે તે જાતના હોય, પણ આત્મા એનો એ છે, અને તો પવિત્ર આત્માનું સામર્થ્ય છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તારા મારા અદ્ભુત ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં દોરો, આજનો દિવસ આશીષિત કરો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.